માતાજી મિત્રો, આજે અમે આકોલીથી બોડા જોગમાયા મંદિરે હેરતા જઈએ છીએ પગપાળા યાત્રા. જોઈ શકો છો. હા છે, કોઈ ગેંગ વધારે નથી, એકલો જ જઉં છું માં જોગમાયાના મંદિરે. એ પણ તમે જોઈ શકો છો. ગાડા પગે આવવાના પગે જઈ રહ્યા છે. તમે બ્લોકમાં લગ્યા રહેજો. એ પણ અમારા બ્લોકમાં તમે જોતા રહેજો. આકોલીથી બોડા જીવતર બોડા જોગમાયા માં મોમઈમાનું મંદિર આવી ગયું છે. આપણે આકોલીના શ્યામાળામાં તમે પણ દર્શન કરી લેજો. માં મોમઈમાનું મંદિરમાં મારી મોમઈમાં રાજ રાખી શક્તિ આપણીમાં મોમઈમાના દર્શન પણ કરી લેજો. અમે પણ દર્શન કરી લીધા છે મિત્રો. તમે પણ દર્શન કરી લેજો. મોમઈમાના સૌની મનોકામના પૂરી કરે. આપણે આપણો બ્લોકમાં લગ્યા રહેજો. આપણે વધીશું. એટલે વીર ફેક્ટરીના માલિક એવા અર્જુનસિંહની ફેક્ટરી પણ આવી ગઈ છે. એ પણ તમને બતાવીશું બ્લોકમાં લગ્યા રહો. આ છે વીર ફેક્ટરી અર્જુનસિંહની. આપણે આકોલીમાં આવેલી છે શ્યામાળે. તમે જોઈ શકો. બ્લોકનું કોઈને બ્લોક જોતા હોય તો બ્લોક અહીંયા મળી જશે. જોરદાર ફેક્ટરી છે. યોગેશભાઈ મજામાં? પ્રોપર એડ્રેસ તમને આપી દઉં. આ છે નંબર, તેમનો જોઈ નાખજો. આ નંબર પર કોન્ટેક કરજો. બ્લોક સારા મળી રહેશે. પાદળી જોગમાયાના મંદિરે જવાનો રસ્તો જોઈ શકો છો સૌ મિત્રો. આપણી જોગમાયા પાદળી, આ પણ જોગ પહેલાંની જોગણી છે અને મોટું મંદિર છે જોગણીમાંનું. જોઈ શકો છો. અત્યારે રસ્તો છે પાદળી જોગમાયા. આપણે જવાનું છે બોડાલ જોગમાએ. આવી ગયું પાદળી ગામ. આપણે આવી ગયા ચાલીને પાદળી. તમે જોઈ શકો છો. આપણા આવવાના પગે ચાલી રહ્યા છીએ અને પાદળીમાં આવી ગયા છે. બ્લોકમાં લગ્યા રહેજો. તમને બતાવીશું અમે. જોગમાયાના દર્શન પણ કરાવીશું. અહીં પાદળીનું મંદિર છે, દેખાતું હોય તો જોગમાયાના દર્શન કરી લેજો. બ્લોકમાં લગ્યા રહો. જય જોગમાં. ફાઇનલી આપણે ચાલતા મુળુકપુર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. મુળુકપુર છે કે નહીં? મુળુકપુર દેખાય છે ને મિત્રો? આવી ગયા આપણી મુળુકપુર. આપણે જવાનું છે બોડા જોગમાયાના મંદિરે ચાલતા. અને આપણે આવી ગયા મુળુકપુર. કેટલી ઝડપી કિલોમીટર કાપી રહ્યા છે માં જોગમાયાના પ્રતાપે. હજી પણ થાક નથી લાગ્યો. હમણાં મિત્રો અંબાજી ચાલીને જતો હતો ત્યારનો હવે પહેલી વખત ચાલ્યો છું માં જોગમાયાના મંદિરે રવિવારે. આપણે આવી ગયા મુળુકપુરની અંદર. જોઈ શકો છો મિત્રો. હવે આપણે ફાઇનલી દીવદર રહ્યું છે. 8 કિલોમીટર બતાવે છે પથરા ઉપર સરકારી. 8 કિલોમીટર તમને દેખાય છે. 8 કિલોમીટર બતાવે છે મિત્રો. એટલે ફાઇનલી આપણે પહોંચી જવા આવે છે. અર્ધમાં આવી ગયા છે. અર્ધું બાકી રહ્યું છે. બોલો જોગમાયાની જય. મહારાજને દર્શન કરી સુરણાથી એટલે રોડ દર્શન કર્યા હતા અને ચાલીને ગઈ રહ્યા છે સુરણા કેસણભીર. અને આપણે જવાનું છે બોડા. હવે આપણે 2 ધોમ બાકી રહ્યા છે. નવા આવશે અને દીવદર આવશે. બસ ફાઇનલી આપણે પહોંચી જઈશું બોડા જોગમાયાના મંદિરે. મિત્રો તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો. મિત્રો લાઈક કરજો, શેર કરજો. જો જય જોગમાયા તો અવશ્ય લખજો. અને તમે મા જોગમાયાના બોડાલવાળી જોગણીના 5 રવિવાર ભરશો ને તમારું અવશ્ય કોમ થઈ જશે. સૌની મનોકામના પૂરી કરે મારી જોગમાયા. બ્લોકમાં લગ્યા રહો. જય જોગમાયા. ફાઇનલી ગાઈસ આપણે સુરણા પહોંચી ગયા છે. આ છે ગોગા મહારાજનો ગેટ. સુરણા ગોગા મહારાજનું મંદિર છે. તે આવી ગયું છે મિત્રો. હવે મારા ચાહક મિત્રોને ગોગા મહારાજને આપણે નવા ગામમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો. આ નવાની ચોકડી છે અને આ ખોડલમાનું મંદિર છે. આ છે ખોડિયાલમાનું મંદિર. જોઈ શકો છો. નવા ગામ જ દીવદર આવી ગયા. તમે જોઈ શકો છો દીવદરનું જોરદાર મલક. અને હવે આપણે રહ્યું 5 કિલોમીટર ગાઈશ. ચોકડી ઉપર આવી ગયા. ગાઈસ આપણે બોડાવાળા રસ્તે સિંગલ પટ્ટીએ નીકળી ગયા છે દીવદરથી. જોઈ શકો છો. આ છે ગૌશાળા
જે આપણે બોડાવાળા સિંગલ પટ્ટીએ કોઈ જતા હોય જોગમાં ચાલીને તો ગૌશાળા છે મિત્રો. અને આ ગૌશાળાનું જોરદાર જમવાનું પણ મળી રહેશે, ઘી જોરદાર મળી રહેશે, સુવિધા આ છે આપણે બોડાની સિંગલ પટ્ટી. અને ગઈશ આપણી પહોંચી જવા આવ્યા છે, માત્ર 2 કિલોમીટર રહ્યું છે જોગમાયાની કૃપાથી. હજી પણ પગમાં થાક પણ નથી લાગ્યો અને એકદમ તેજસ્વી છે. અને મિત્રો પાણી પણ નથી પીધું, ઘરેથી નીકળ્યો તારનો આકોલીથી બોડા પગપાળા યાત્રા 16 કિલોમીટર સુધી ચાલ્યો છું અને હજી પણ પાણી પણ નથી પીધું અને ચાલી રહ્યો છું. માના પ્રતાપે ચાલી રહ્યા છે મિત્રો. આ ખરાબ તાપ પડે છે એટલે મિત્રો વધુમાં વધુ વિડીયો વાયરલ કરવાનો છે. મા જોગમાયાનું સ્થાનિકીય અને સૌની મનોકામના જોગમાયામાં પૂરી કરે. જય જોગમાયા. તમે બ્લોકમાં લગ્યા રહો, તમને પણ દર્શન કરાવીશું. આપણે બોડા પહોંચી ગયા છે મા જોગમાયાના મંદિરે ચાલીને. તમે જોઈ શકો છો કોરેમોર ખેતર છે અને મા જોગમાયાનું મંદિર પણ આવી ગયું છે. જોરદાર લીલો વાડી છે અને દર્શન કરવા પબ્લિક પણ આવેલી હોય જ છે. રવિવાર છે એટલે સાંજે વસ્તી બહુ આવશે. આપણે આવી ગયા છે, જોઈ શકો છો મંદિર મિત્રો. જોરદાર જોગમાયાના મંદિરે આવી ગયા છે. તમે બ્લોકમાં લગ્યા રહો મિત્રો. પહેલાં આપણે હાથ પગ ધોઈને મંદિરે પછી લાગવા જઈશું. માં જોગમાયાના દર્શન કર્યા અને ખૂબ પ્રાર્થના કરી કે અમારા ગામમાં કુદાડો આફત ના આવવા દીધી અને માં જોગમાયા અમારા પરિવારને પણ ખુશી રાખજે, અમારા ગામને પણ ખુશ રાખજે. માં સૌમાં બોડલવાળી જોગણીને કોઈ પ્રાર્થના કરજો, તમારી હરેક મનોકામના બોડલવાળી જોગણી પૂરી કરશે. મિત્રો અમારી પણ મનોકામના પૂરી કરી હતી અને અમે દિલથી પ્રાર્થના કરી હતી, દિલથી મનોકામના પૂરી થશે. મા ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો કામ આપણું અવશ્ય થાય છે મિત્રો. એટલે અમે આકોલીથી બોડા દેવદર બોડા પગપાળા યાત્રા આવ્યા હતા અને એકદમ જોરદાર ચાલવાની પણ મજા આવી. થાક પણ બિલકુલ લાગ્યો નહોતો મિત્રો. તમે શ્રદ્ધાથી ચાલો તો કોઈ દિવસ તમારા પગમાં થાક પણ કેવો આવે એ પણ ના લાગે મિત્રો. પણ શ્રદ્ધાથી ચાલવું પડે. શ્રદ્ધા હોય તો માં તો હાજર હોય છે મિત્રો. અને આટલે મિત્રો આપણો બ્લોગ સમાપ્ત કરવાનો થાય છે. સૌ મિત્રોને જય જોગમાયા, જય બાબારી, રાધે રાધે.